નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો નાળિયેર પાણીને કુદરતનું અમૃત માનવામાં આવે છે, કારણ કે તેમાં રહેલા ઇલેક્ટ્રોનિક લાઇટ્સ તે પોષક તત્વો શરીરને તાત્કાલિક ઉર્જા આપે છે। ઉનાળાની ગરમીમાં તે શરીરને હાઇડ્રેટ રાખવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે। પરંતુ શું તમે જાણો છો કે દરેક વ્યક્તિ માટે નાળિયેર પાણી ફાયદાકારક નથી હોતું? જી હા મિત્રો, અમુક બીમારીઓથી અથવા તો શારીરિક સ્થિતિમાં નાળિયેર પાણી પીવાથી લેવાના દેવા પડી શકે છે। જો તમે પણ સ્વાસ્થ્ય નામે રોજ નાળિયેર પાણી પીતા હોવ તો જાણી લો કયા લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ। જો તમને કિડનીને લગતી કોઈ પણ સમસ્યા હોય તો નાળિયેર પાણી પીતા પહેલાં લાલબત્તી સમાન સાવધાની રાખવી જરૂરી છે। નાળિયેર પાણીમાં પોટેશિયમનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે। સામાન્ય રીતે સ્વચ્છ કિડનીને વધારવાના પોટેશિયમને શરીરમાંથી ફિલ્ટર કરીને બહાર કાઢી નાખે છે, પરંતુ નબળી કિડનીને આ કાર્ય કરી શકતી નથી। શરીરમાં પોટેશિયમનું સ્તર વધી જવાથી હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે અને ગંભીર કિસ્સાઓમાં જીવનું જોખમ પણ ઊભું થઈ શકે છે। તેથી કિડનીના દર્દીઓને ડૉક્ટરની સલાહ વગર તેનું સેવન ન કરવું જોઈએ। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।